નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 28/5/2026। ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે ટૂંક સમયમાં જે છે હવે ચોમાસું સિઝન જે આવી રહી છે અને એમાં જે છે ખાસ કરીને જે છે આપણે કપાસ જે કરતા ખેડૂત મિત્રો છે એને અવનવા જે છે આપણે પ્રશ્નો થતા હોય કે ભાઈ આપણે કઈ વેરાયટી જે છે આપણે જે વાવવી। તો સૌપ્રથમ જે છે આપણે નિલેશભાઈ છે જે શ્રીરામ એગ્રો કેમિકલ્સ પાલીતાણા તળાજા રોડ ઉપર જે છે એમની દુકાન આવેલી છે। તો આપણે જે છે પહેલાં ખેડૂત મિત્રો બિનપિયત વેરાયટી વિશે પૂછશું। તો નિલેશભાઈ, તમારો પરિચય આપો। મારું નામ નિલેશ ગોહિલ, શ્રીરામ એગ્રો કેમિકલ, તળાજા રોડ, પાલીતાણા। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 9714302122। ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે હવે જે છે નજીકમાં જે છે સિઝન આવી રહી છે। તો નિલેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે જે બિનપિયત વેરાયટી છે માર્કેટમાં કઈ કંપનીની અને કઈ કઈ વેરાયટીઓ આવ્યો છે, જેથી કરીને ખેડૂત મિત્રોને છે યોગ્ય માર્ગદર્શન મળી રહે। એમાં ઉમેશભાઈ કીધું નજીક લઈ લે। બિનપિયત માટે વેરાયટીમાં આપણી પાસે જો ક્રિસ્ટલનું 7576 છે, અજીતનું 5 નંબર છે, અજીતનું 111 નંબર છે, સાગરનું 301 નંબર છે, ધનલક્ષ્મીનું એડવાન્સ છે, વેદા કંપનીનું પ્લેટિનમ છે અને રાશિ કંપનીનું અમેઝ વેરાયટી છે। એક ફ્રાન્સી સીડ્સનું ગોલ્ડી 333 નંબરની વેરાયટી છે અને અજીત કંપનીનું 111 નંબર। બરાબર છે। તો નિલેશભાઈ, તમારી દ્રષ્ટિએ જે આ 111 વેરાયટી આવે આર્યા અજીતનું, કેવી વેરાયટી આવે? અજીત 111ની વેરાયટી છે, એ ખૂબ સારી વેરાયટી છે। એ રૂવાટીવાળું પાન આવે છે, મીડિયમ ઝીંડવાની સાઇઝ આવે છે, તમારે વીણાટ વજન બધી રીતે સારું રહે છે। તમારે એને 140 દિવસની વેરાયટી ગણી શકાય આપણે, 130 થી 40 દિવસે તમે આમાં શિયાળુ પાક પણ કરી શકો છો। 100%। ઘઉંની સિઝન આવે તો આપણે એ પહેલાં આપણે લઈ શકીએ આમાં? ઘઉંની સિઝન આવે એ પહેલાં તમારે 2 વીણી સારામાં સારી લઈ અને તમને પૂરેપૂરો ઉત્પાદન મળી આપે છે એમાં। બરાબર છે। બીજો ખાસ કે જે છે કે એનું ઉત્પાદન કેવું, આ દરેક વેરાયટી જે તમે કીધું છે એની ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઉત્પાદનનું શું છે, જમીન વાતાવરણ માવજત ઉપર આધાર રહેશે, એ છતાં બધી સારા ખેડૂતોનો આપણે લઈએ રિવ્યૂ તો એની ઉપરથી 20 થી 25 મણ સુધીની એવરેજ આમાં અમને ઉત્પાદન મળી રહે છે। બરાબર છે। ખેડૂત મિત્રો, આપણી માવજત પ્રમાણે આપણી જમીન છે, વાતાવરણ અનુકૂળ પ્રમાણે છે અલગ અલગ જે છે ઉતારા આવતા હોય છે, પણ જે આ જે બધી વેરાયટીઓ છે એકદમ સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું, બધું બિલવાળું જ છે ને? આપણે બધું પાકા બિલવાળું બોલગાર્ડની વેરાયટી છે। બરાબર છે। હા, 100%। હવે ખેડૂત મિત્રો, જો આ જે છે પ્લેટિનમ આવે છે એ જે છે વેદા કંપનીનો આવે છે, ખૂબ સારી ખેડૂત મિત્રો વેરાયટી છે। આપણે જે છે માનો કે તમારે શિયાળુ પાક કરવાનો થતો હોય તો જે છે યોગ્ય સમયે જે છે 140 દિવસે જે આ પાકતી વેરાયટી છે અને વજન વિનાટમાં પણ સારું રહેશે। ખેડૂત મિત્રો, એવી રીતે જે છે આ ગોલ્ડી 333 એ જે છે માર્કેટમાં જે છે ખૂબ પ્રચલિત જાત છે અને એના પણ ખૂબ સારા જે છે રિઝલ્ટ છે। અને સારામાં સારી ખેડૂત મિત્રો આ જે છે 111 વેરાયટી આવે છે અજીત કંપનીની, ખૂબ સારી જે છે ખેડૂત મિત્રો વેરાયટી છે, માર્કેટમાં વન વે ચાલતી વેરાયટી છે। એવી જ રીતે ખેડૂત મિત્રો જો બીજી વેરાયટીની વાત કરીએ તો જે છે કે એડવાન્સનું આવે છે, ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ આવે છે। ખેડૂત મિત્રો, આ જે છે ખૂબ સારી વેરાયટી છે। નિલેશભાઈ, આ વેરાયટી કેવી છે? આ ધનલક્ષ્મી સીડ્સની વેરાયટી આવે છે, એડવાન્સ વેરાયટી, વહેલી પાકતી વેરાયટીમાં બહુ સારામાં સારી વેરાયટી છે। એનું છોડ છે એને પૂરેપૂરી હાઈટ થઈ જાય છે, વિનાટ વજનમાં સારામાં સારું રહે છે, રૂવાટીવાળું પાન આવે છે અને વહેલી પાકતી વેરાયટી છે એટલે ગુલાબી લાગવાના પ્રશ્ન પણ બહુ ઓછા રહે છે। આ બધી વહેલી પાકતી વેરાયટીમાં એમાં એડવાન્સ છે, ખૂબ જ સારી વેરાયટી છે। એના પાન છે બહુ ઓછા પાન આવે છે, એટલે દવા બવા સ્પ્રે કરો, દવા બવા પૂરી રીતે મળી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ એમાં સારી આવે છે। બરાબર છે। બીજો નિલેશભાઈ, હાલમાં પ્રચલિત એક છે સાગર 301, કે કેવી વેરાયટી આવે છે? આપણે સાગર 301 છે એ વેરાયટી છે, ડાળીવાળી વેરાયટી છે અને વહેલી પાકતી વેરાયટી છે અને ઝીંડવાની સાઇઝ પણ એની મોટી આવે છે અને ખૂબ સારી વેરાયટી છે એ। બીજો ખાસ ખેડૂત મિત્રો કે માર્કેટમાં બિનપિયતમાં ટોપ લેવલમાં જો વેરાયટી આવતી હોય તો અજીત 5 છે એ અને 75 77, એના બાબતે તમારું શું કહેવું છે? અજીત 5 પણ ખૂબ પ્રચલિત વેરાયટી છે। ગયા વર્ષે તો ઘણા ખેડૂતને મળી નહોતી, આ વર્ષે થોડોક સપ્લાય છે એટલે માળ એનો મળી રહે છે। 105 નંબર પણ ખૂબ સારી વેરાયટી બિનપિયત માટે અને વહેલી પાકતી માટે, જે લોકોને તમારે દિવાળી ઉપર ઘઉં છે, ચણ્યા છે કરવા હોય તો એની માટે ખૂબ સારામાં સારી વેરાયટી અજીત 5 છે, 75 76 છે, ક્રિસ્ટલ વાળાનું બંને વેરાયટી સારી। બરાબર છે। તો ખેડૂત મિત્રો, આ થઈ આપણે બિનપિયત વેરાયટીની વાત, કારણ કે આપણને છે પ્રશ્ન થતો હોય કે કઈ વેરાયટી જે છે આપણે વાવેતર કરવું। તો ખેડૂત મિત્રો, આ જે વેરાયટી બધી બતાવી એકદમ સ્ટાન્ડર્ડ કંપનીની અને સારી ઉત્પાદન આપતી જે છે વેરાયટી છે। તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જો કોઈ ખેડૂત મિત્રોને વિશેષ માહિતી મેળવે અથવા તો જો બિયારણ મંગાવવું હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે। ઓકે, જય હિન્દ।